સૂર્યના સોનેરી કિરણો ગામની માટીને સ્પર્શી રહ્યા હતા, પરંતુ સરલાદેવીના આંગણામાં હજુ પણ અંધકાર ફેલાયેલો હતો. રામદીન બાબુના અવસાનને 4 વર્ષ થઈ ગયા હતા. તેમનું મૃત્યુ આઘાતજનક હતું. તે દિવસે આરાધનાએ તેની માતાના ધ્રુજતા હાથ પકડીને સંકલ્પ કર્યો, હવે હું પપ્પાનું સ્થાન લઈશ. હું માતાની સંભાળ રાખીશ. હું મારા ભાઈ બહેનોને શિક્ષણ અપાવીશ. તે સમયે તે ફક્ત 12મા ધોરણમાં હતી, પરંતુ સંજોગોએ તેને સમય પહેલાં મોટી કરી દીધી. સરલાદેવી, મોટી પુત્રી આરાધના, બીજી પુત્રી દીપિકા અને સૌથી નાનો શિવમ. સરલાદેવી સવારે 5 વાગ્યે ઉઠી જતી. બધી જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી તે શાળાએ જતી. 12મું પાસ કર્યા પછી આરાધના આગળનો અભ્યાસ છોડી. તેની માતાની આંખોમાં બલિદાન જોઈને તે પોતે પણ પાછળ હટી ગઈ. માતા, દીપિકાને ભણવા દો, તે બુદ્ધિશાળી છે. હું થોડું કામ કરીશ. તે ગામમાં એક નાના બ્યુટી પાર્લરમાં કામ કરવા લાગી. તે આખો દિવસ મહેનત કરીને ₹400 કમાય છે. એ દીપિકાની નોટબુક અને શિવમની ફી પાછળ ખર્ચાઈ જાય છે. એક રાત્રે સરલાદેવી ખાટલા પર શાંતિથી બેઠા હતા. બહાર આકાશમાં તારા ચમકી રહ્યા હતા. આરાધનાએ તેની માતાના પગ દબાવતા પૂછ્યું, આજે તું થોડી ચિંતિત છે મમ્મી? સરલાદેવીની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તે વિચારી રહી હતી કે શું રામદીનજીને ઉપરથી ક્યારેય શાંતિ મળશે જ્યારે તેઓ જોશે કે તેમની પુત્રી સખત મહેનત કરી રહી છે. તેમની પુત્રી બ્યુટી પાર્લરમાં કામ કરીને તેમના પુત્રની સ્કૂલ ફી ચૂકવી રહી છે. આરાધ્યાએ તેની માતાનો હાથ પકડ્યો. માતા અને પિતાને સૌથી વધુ શાંતિ ત્યારે જ મળશે જ્યારે તેઓ જોશે કે તેમની પુત્રી પોતાના પગ ઉપર ઊભી છે અને બીજા પર નિર્ભર નથી. સરલાદેવીએ હસતા પણ તેની આંખોમાં આંસુ હતા. પણ દીકરા, તું પણ હવે મોટી થઈ ગઈ છે. ઉંમર વીતી રહી છે. કોઈ કદાચ મેળ મળી જશે તો કોઈ તમારું ઘર વસાવી દે. આરાધ્યાએ હસતા હસતા કહ્યું, આ મારું ઘર છે માં, અને જ્યારે દીપિકાને નોકરી મળશે અને શિવમ કોલેજમાં જશે ત્યારે તું જોશે કે આપણે આ માટીના ઘરને ઈંટ અને પથ્થરમાં ફેરવીશું. ઘરમાં જો કોઈ દીવો હોય તો તે આરાધ્યા હતી. તેનામાં ક્યાંય કોઈ ફરિયાદ નહોતી, ભગવાન દ્વારા કે ભાગ્ય દ્વારા. તે ફક્ત આગળ વધી રહી હતી, થાકતી નહીં પણ જવાબદારીથી. ગામની સ્ત્રીઓ તેની સાથે વાત કરતી ત્યારે કહેતી કે સરલાની મોટી દીકરી છે. આવી જ દીકરીઓ નસીબવાળાને જ મળે છે. પણ સરલાદેવીનું હૃદય જાણતું હતું કે દરેક દેવીને પોતાનું દુઃખ હોય છે, જે ફક્ત તે જ જાણે છે. સરલાદેવી સવારે 5 વાગ્યે ઉઠી જતી અને રસોડામાં વ્યસ્ત થઈ જતી. બીજી બાજુ આરાધના પણ પોતાનો પલંગ વાળતી, વાળ ચુસ્ત રીતે બાંધતી અને શાંતિથી તેની માતા સાથે કામ કરવાનું શરૂ કરતી. એક નાનું રસોડું હતું. તે દિવસની શરૂઆત સૂકા બટેકાની કઢી અને રોટલીથી થતી. સરલાદેવી કામ પર જવા માટે તૈયાર થઈ રહી હતી અને આરાધનાના દીપિકાના કપડાં ઇસ્ત્રી કરી રહી હતી. દીપિકાએ થોડી ચીડ સાથે કહ્યું, દીદી, મારી કુર્તી હવે ટાઈટ થઈ ગઈ છે. કોલેજમાં બધા નવા ડ્રેસ પહેરે છે. હું ત્યાં એ જૂનો ડ્રેસ પહેરીને જાઉં છું. આરાધના હસી, અરે પાગલ, જ્યારે તને પણ નોકરી મળશે તું દરરોજ નવો ડ્રેસ પહેરીશ. હવે તું તારે ભણવા પર ધ્યાન આપ. આપણે કોઈક રીતે ડ્રેસની વ્યવસ્થા કરીશું. સરલાદેવીએ રસોડામાંથી બૂમ પાડી અને કહ્યું, ખૂબ મુશ્કેલીથી મેં મારી દીકરીને કોલેજમાં પ્રવેશ અપાવ્યો છે. હવે મને થોડું દુઃખ સહન કરવું પડશે. દીપિકા થોડીવાર શાંત થઈ ગઈ, પણ તેના ચહેરા પર થોડી શરમ હતી. તે જાણતી હતી કે દીદી પોતાની ઈચ્છાઓનું બલિદાન આપીને તેના માટે કામ કરી રહી છે. પછી આરાધના તેના બ્યુટી પાર્લર માટે નીકળી ગઈ. ગામની અંદર એક નાની દુકાન હતી. 2 ખુરશીઓ, એક અરીસો અને એક જૂનું ડ્રેસિંગ ટેબલ, જેમાં લિપસ્ટિક અને ક્રીમના નાના બોક્સ રાખવામાં આવ્યા હતા. તેની પાસે સમય ઓછો હતો, પણ તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. જ્યારે તે સાંજે ઘરે પાછી આવતી ત્યારે દીપિકાના કોલેજથી પાછી આવી ગઈ હોય છે અને શિવમ શાળાના કામમાં વ્યસ્ત હોય. તે ઘરમાં એકમાત્ર પુરુષ હતો, પણ હજુ બાળક હતો. તેની આંખોમાં જિજ્ઞાસા હતી અને તેના હૃદયમાં દીદી માટે અસંખ્ય પ્રશ્નો હતા. દીદીની બાજુમાં બેઠેલા શિવમે કહ્યું, દીદી, તું ડૉક્ટર કેમ ન બની? તું ખૂબ જ બુદ્ધિશાળી છે. પછી આરાધનાએ હસતા હસતા કહ્યું, કારણ કે ડૉક્ટર બનવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે અને દીદીએ તને શિક્ષિત કરવા માટે પૈસા કમાવા છે.
હવે તું ડૉક્ટર બન, પછી તું મારી તપાસ કરજે. શિવમે હસતા હસતા કહ્યું, હું પોલીસ ઓફિસર બનીશ. જે કોઈ દીદીને તકલીફ આપશે હું તેને સીધો જેલમાં મોકલી દઈશ. આરાધનાએ તેના કપાળ પર ચુંબન કર્યું. આ નાનું બાળક તેનો થાક માટે સૌથી મોટું મલમ હતું. રાત્રે સરલા દેવી એક જૂનું આલ્બમ બહાર લાવ્યા. જો આરાધના, આ તારા પિતાનો ફોટો છે જ્યારે તું 1 વર્ષની હતી. તેઓ તને ખોળામાં કેવી રીતે ખવડાવતા હતા અને કહેતા હતા કે મારી દીકરી ઓફિસર બનશે. આરાધનાએ તે ફોટોને સ્પર્શ કર્યો અને તેની આંખોમાં મૂક્યો. જો આજે પપ્પા અહીં હોત તો કદાચ આ બધું આપણી સાથે ન થયું હોત. સરલા દેવીએ ધીમેથી કહ્યું, તું મારી એકમાત્ર સહારો છે દીકરી. જો તું ન હોત તો આ ઘર ઘણા સમય પહેલાં બરબાદ થઈ ગયું હોત. આરાધના કંઈ બોલી નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ તે ઈચ્છતી હતી છતાં રડી શકતી નહોતી, કારણ કે હવે ઘરની હિંમત તો તે હતી, બાકીનું બધું તેના પર નિર્ભર હતું. રાત્રે સૂતા પહેલાં તે આંગણામાં સૂતી અને તારાઓ તરફ જોતી. ક્યારેક તે પોતાની જાત સાથે વાત કરતી, શું મારી પાસે પણ ક્યારેય દુનિયા હશે? શું હું પણ ક્યારેય કોઈની દુલ્હન બનીશ? કોઈ એવી જે ફક્ત મારા જ છે, મારો થાક સમજે, મારા દુઃખને વહેંચે, મને પણ અધિકાર આપે, ફક્ત દીકરી કે બહેન બનવા માટે, આ સિવાય કંઈક બીજું બનવા માટે. તારાઓ તરફથી કોઈ જવાબ નહોતો મળતો, પણ આરાધના હજુ પણ સવારે ઉઠતી હતી. તે કામ પર જતી અને હસતી રહેતી, કારણ કે તે જાણતી હતી કે નબળી વ્યક્તિ તે નથી જે રડે છે. નબળી વ્યક્તિ તે છે જે જવાબદારીથી ભાગી જાય છે, અને આરાધના ક્યારેય ભાગી નથી. આજે સરલા દેવીના આંગણામાં એક અલગ જ ચમક હતી. સવારનો સૂર્ય કંઈક નવો સંદેશ લઈને આવ્યો હોય તેવું લાગતું હતું. દીપિકાનું પરિણામ આવી ગયું હતું. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી તેણે આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ આપ્યો હતો, અને હવે તે દિવસ આવી ગયો હતો જ્યારે બેંકમાંથી નિમણૂક પત્ર આવ્યો. જ્યારે ટપાલીએ ઘરના દરવાજા પર પત્ર આપ્યો અને સરલાજીએ ધ્રુજતા હાથે તે વાંચ્યો, તેની આંખોમાંથી આંસુ વહી ગયા. મારી દીકરી દીપિકાને હવે નોકરી મળી ગઈ છે. રામદીનજી, તમે જ્યાં પણ હોવ, જુઓ, તમારી દીકરી હવે પોતાના દમ પર જીવશે અને બીજા પર નિર્ભર રહેશે નહીં. તે સમયે આરાધના રસોડામાં હતી. તે રોટલી બનાવી રહી હતી. તેની માતાનો અવાજ સાંભળીને તે દોડતી આવી. શું થયું મમ્મી, કંઈ થયું? સરલાજીએ તેને ગળે લગાવીને કહ્યું, દીપિકાને નોકરી મળી ગઈ છે દીકરા. જુઓ, ભગવાને આપણી મહેનત જોઈ છે. જુઓ, તે બધું જ ત્યાગ કરી દીધું છે અને ગુજરાન ચલાવવા માટે સખત મહેનત કરી છે. તારી બહેનને ભણાવવાનું ફળ મળ્યું છે. આરાધનાએ આંસુભરી આંખોથી દીપિકા તરફ જોયું. એ મારી મહેનત નહોતી માં, એ તેનું સમર્પણ અને તારી પ્રાર્થનાની શક્તિ હતી. દીપિકા ભાવુક થઈ ગઈ. પહેલીવાર તેની આંખોમાં ગર્વની લાગણી હતી. દીદી, તે મારા માટે જે કર્યું તે હું ક્યારેય ભૂલીશ નહીં. હવે હું તારા લગ્ન જાતે ગોઠવીશ. જુઓ, હું તને રાણીની જેમ વિદાય આપીશ. આરાધના હસતી, પણ એ સ્મિતમાં ઘણી બધું છુપાયેલું હતું. હવે ઘરની પરિસ્થિતિ થોડી સુધરવા લાગી હતી. દીપિકાને નોકરી મળ્યા પછી દર મહિને 25,000 રૂપિયા ઘરે આવવા લાગ્યા. સરલાજીએ બધા માટે નવા કપડાં ખરીદ્યા. શિવમે હસતા હસતા કહ્યું, હવે આપણે પણ ધનવાન થઈ ગયા છીએ મમ્મી. સરલા દેવીએ હસતા હસતા કહ્યું, અરે ના, હજુ ઘણો રસ્તો બાકી છે, પણ હવે થોડી શાંતિ છે. પણ આરાધનાની અંદર બીજો એક ખળભળાટ ચાલી રહ્યો હતો. રાત્રે જ્યારે તે આંગણામાં એકલી સૂતી હતી ત્યારે તેના આત્માને વારંવાર એક પ્રશ્ન ચોંટી જતો હતો, હવે મારો વારો ક્યારે આવશે? તે જાણતી હતી કે તેની ઉંમર હવે ધીમે ધીમે 27 વર્ષની નજીક આવી રહી હતી. તે સ્પર્શી જાય છે. ગામના લોકો બબડાટ કરવા લાગ્યા અને મિત્રો પણ કહેવા લાગ્યા, તારી બહેન બેંકમાં જોડાઈ ગઈ છે, ઘરે ક્યાં સુધી બેસશે? આરાધના હસી પડી, પણ અંદરથી તૂટી ગઈ. એક દિવસ ગામની એક સ્ત્રી, વિમલા, જે હંમેશા મજાક કરવામાં આગળ રહેતી હતી, તે આંગણામાં આવી. અરે સરલા દેવી, દીપિકા બેંકમાં જોડાઈ ગઈ છે. હવે તેનું કામ થઈ જશે. પણ તું મોટી દીકરી વિશે શું વિચારી રહી છે? ઉંમર આપણા હાથમાંથી સરકી રહી છે. ભગવાન બધું જોઈ રહ્યા છે. વિમલાબેન, સમય આવશે ત્યારે બધું થઈ જશે. પણ તે રાત્રે સરલા દેવી ઊંઘી શક્યા નહીં. તે મોડી રાત સુધી આંગણામાં બેસી રહ્યા. વાસણો ધોયા પછી આરાધના રસોડામાંથી બહાર આવી. માતાને એકલી બેઠેલી જોઈને તે તેની પાસે આવી. માતા, ઊંઘ ન આવી?
ના દીકરી, બસ એમ જ. હું વિચારી રહી હતી કે શું તને એવો સંબંધ મળશે જે તને લાયક પ્રેમ આપી શકે. માતા, તમે ચિંતા ના કરો. મને લગ્નથી ડર નથી લાગતો. મને એ જીવનથી ડર લાગે છે જ્યાં મારે મારી ઓળખ ફરીથી લડવું પડશે. દીકરીની વાત સાંભળીને સરલાદેવી ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા. બીજા દિવસે સરલાદેવીએ તેની જૂની મિત્ર ચંદ્રિકાને ફોન કર્યો. હવે જો બહેન, હું પણ આરાધના માટે કોઈક શોધવાનો પ્રયાસ કરી રહી છું. એક વાત યાદ રાખજો, જ્યારે ભગવાન કોઈનું ભાગ્ય લખે છે ત્યારે સમય લાગી શકે છે, પણ તે અન્યાય નથી કરતો. આજે સરલાદેવીના મનમાં ઊંડી બેચેની હતી. આરાધના મોટી થઈ રહી હતી અને આજ સુધી તેના માટે કોઈ યોગ્ય જોડી નહોતી મળી. આરાધના દરરોજ આ દુનિયામાં પોતાને સમાયોજિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. સ્મિતમાં દુઃખ છુપાવવું, નાની જીતમાં સંતોષ શોધવો અને દીપિકા અને શિવમના ભવિષ્યમાં પોતાના સપનાઓ ગૂંથવા એની દુનિયા બની ગઈ હતી. એ દરમિયાન એક દિવસ બપોરે જ્યારે સરલાદેવી સ્કૂલેથી પાછા આવ્યા ત્યારે તેણે ચંદ્રિકાને આંગણામાં બેઠેલી જોઈ. સરલાજીના ચહેરા પર થાક હતો, પણ ચંદ્રિકાના ચહેરા પર હળવું સ્મિત હતું, જાણે તે કોઈ સારા સમાચાર લઈને આવી હોય. ચંદ્રિકાએ ઉત્સાહમાં કહ્યું, સરલા, સાંભળ, આ વખતે તારી આરાધના માટે સારો મેળ છે. હું ખૂબ વિચાર્યા પછી લાવી છું. દર વખતે જ્યારે આવું ત્યારે કહે છે કાં તો છોકરો મોટો થઈ જાય છે અથવા 2 બાળકોનો પિતા છે. ચંદ્રિકાએ થોડા ખચકાટ સાથે પણ આત્મવિશ્વાસ સાથે કહ્યું, બહેન, નહીં, આ વખતે વાત અલગ છે. છોકરાનું નામ અજીત છે. ખૂબ જ સંસ્કારી અને શિક્ષિત છોકરો છે અને એક મોટી કંપનીમાં મેનેજર છે. ઘરમાં પુત્ર અને માતા સુષ્મા દેવી જ છે. ખૂબ જ સરળ અને તે એક સમજદાર સ્ત્રી છે. તે લગભગ 32 વર્ષનો છે. તે દેખાવમાં સારો છે અને સૌથી મહત્વની વાત એ છે કે તે છોકરો વધુ ભણેલી છોકરી નથી ઈચ્છતો, ફક્ત એક સમજદાર અને જવાબદાર છોકરી. સરલાજીના ચહેરા પર આશ્ચર્ય સાથે આશાની થોડી લહેર દોડી ગઈ. તમે કહી રહ્યા છો કે એક શિક્ષિત મેનેજર છોકરો જે હજુ અપરિણિત છે તેને ભણેલી છોકરી નથી જોઈતી? ચંદ્રિકાએ માથું હલાવ્યું અને કહ્યું, હા, સુષ્મા દેવીએ સ્પષ્ટ કહ્યું છે કે તે તેના દીકરા માટે એક પુત્ર વધુ ઈચ્છે છે જે પરિવાર તરીકે ઘરનું ધ્યાન રાખે. અને અજીત પણ ખૂબ જ જવાબદાર છોકરો છે. મેં તેને જાતે જોયો છે. તેની આંખોમાં ઊંડાણ અને તેના વિચારોમાં સ્થિરતા છે. સરલાજીની આંખો ભીની થઈ ગઈ. વર્ષોથી તેના મનમાં જે વિચાર હતો તે ધીમે ધીમે આશાનું સ્વરૂપ લઈ રહ્યો હતો. જ્યારે આરાધના સાંજે ઘરે પાછી આવી ત્યારે તેણે તેની માતાને આંગણામાં એકલી બેઠેલી જોઈ. તેની સામે ઠંડી ચાનો કપ પડ્યો હતો. માતા, કંઈ થયું છે? દીકરા, ચંદ્રિકા આજે આવી હતી. તે તારા માટે પ્રસ્તાવ લઈને આવી છે. આરાધના થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. તેણીએ શાંતિથી તેની માતાની આંખમાં જોયું. ફરી કોઈ મધ્યમ વયના માણસ અથવા સરલાજીએ ઝડપથી માથું હલાવતા કહ્યું, ના, આ વખતે વાત કંઈક બીજી છે. છોકરાનું નામ અજીત છે. તેની પાસે સારી નોકરી છે. તે કુંવારો છે. તેની માતા પણ આપણા જેવી જ છે. તેઓ સરળ લોકો છે. છોકરાને એક ઘર જેવી છોકરી જોઈએ છે. આરાધનાના શ્વાસ થોડીક ક્ષણો માટે થંભી ગયા. તેણે ક્યારેય આવા સંબંધની કલ્પના પણ નહોતી કરી જે તેને જેવી છે તેવી સ્વીકારી શકે. અને શું તેઓ મને મળવા માંગશે? સરલાજીએ ખચકાટ સાથે કહ્યું. ચંદ્રિકા કહી રહી હતી કે પહેલાં આપણે ફોન પર વાત કરીએ અને પછી આપણે મુલાકાત નક્કી કરીશું. જો તમે ના નહીં પાડો તો. આરાધનાએ ધીમા સ્મિત સાથે કહ્યું, તમે કહ્યું છે મમ્મી, તો હું કેવી રીતે ના પાડી શકું? સરલાજીએ તેની પુત્રીનો હાથ હાથમાં પકડ્યો. તેની આંખોમાંથી પડતા આંસુ હવે ખુશી અને ભયની મિશ્રિત લાગણીના હતા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, આરાધના આંગણામાં એકલી બેઠી હતી. ઠંડો પવન તેના દુપટ્ટાને હલાવતો રહ્યો અને તે ચાંદનીના પ્રકાશમાં તલના બીજ તરફ જોઈ રહી. આપજાહતોએ દીપિકાની ફી ભરી, શિવમના પુસ્તકો ખરીદ્યા. તે તેની માતા માટે દવાઓ લાવી હતી. હવે શું આ હાથ કોઈ બીજાના ઘરનો ઉમરો પકડી રાખશે? તેની આંખોમાં કોઈ સપના નહોતા, પણ ડર હતો. પણ તે જાણતી હતી કે સમય આવી ગયો છે. આરાધનાના જીવનમાં બહુ ઓછી ક્ષણો આવી હતી જ્યારે તેણે પોતાના માટે કંઈક વિચાર્યું હોય. હવે પહેલીવાર નિયતિએ તેને પ્રસ્તાવ મૂક્યો હતો. એક પ્રસ્તાવ જે ફક્ત સંબંધ વિશે નહીં પણ આદર અને સ્વીકૃતિ વિશે હતો. ગામડાના મર્યાદિત વાતાવરણમાંથી બહાર આવીને આ સંબંધ આરાધના માટે એક કાલ્પનિકતા જેવો હતો,
પણ તે કાલ્પનિકતા હવે ધીમે ધીમે સાચી પડી રહી હતી. બીજા દિવસે દીપિકા રસોડામાં તેની માતા સાથે ભોજન બનાવી રહી હતી અને શિવમ હોમવર્કમાં વ્યસ્ત હતો. આરાધના વરંડામાં બેઠી હતી. તે ચંદ્રિકાએ આપેલા નંબર તરફ જોતી રહી. મારે તે કરવું જોઈએ કે નહીં? હું કોઈ અજાણ્યા છોકરા સાથે કેવી રીતે વાત કરીશ? થોડી વાર વિચાર્યા પછી સરલાજીએ તેને પ્રોત્સાહન આપ્યું. આરાધના, તે ફક્ત નિર્ણય લેવાનો નથી, તે કેવો છે તે જાણવાનો તમારો અધિકાર છે. શ્રદ્ધા ન હોય તો તું તારા ભવિષ્ય વિશે કેવી રીતે નિર્ણય લેશે? આખરે આરાધનાએ ધ્રુજતા હાથે મોબાઈલ ઉપાડ્યો અને ફોન કર્યો. ફોન રણક્યો. ફરી 2, 3 કે 4 વાર અવાજ આવ્યો. હેલો, અજીત બોલી રહ્યો હતો. આરાધના એક ક્ષણ માટે ચૂપ રહી. તેની આંખો બંધ થઈ ગઈ. અવાજમાં નમ્રતા અને સરળતા હતી. હેલો, હું આરાધના બોલી રહી છું, સરલા દેવીની દીકરી. અજીતે થોડું હસીને કહ્યું. હા, ચંદ્રિકા કાકીએ મને કહ્યું. મને સારું લાગ્યું કે તમે મને ફોન કર્યો. થોડી વાર ખચકાટ પછી વાત ધીમે ધીમે આરામદાયક બની. હું વધારે નહીં કહું, પણ એક વાત સ્પષ્ટ છે, હું ડોર કરી શકતો નથી. મને પરિવાર ગમે છે અને મારી માતા મારી જવાબદારી છે. જો મને જીવનસાથી મળે તો તેણે મારી માતાને પણ મારી જેમ સમજવી જોઈએ. આરાધના ધીમેથી બોલી. હું બહુ શિક્ષિત નથી. મેં ફક્ત 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, પણ હું ઘર, પરિવાર, જવાબદારી અને આદરને સમજું છું. અજીત થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, મારા માટે વિચારવું મહત્વનું છે, ડિગ્રી નહીં. અને તમારા અવાજમાં સ્થિરતા ઘણું બધું કહી રહી છે. તેના શબ્દોમાં કોઈ ઢોંગ નહોતો. બે સંપૂર્ણપણે અલગ જીવનોએ પહેલીવાર એકબીજાનું સત્ય સાંભળ્યું. કોઈ નિર્ણય લીધા વિના, કોઈ સરખામણી કર્યા વિના. ફોન રાખતા પહેલા અજીતે કહ્યું, જો તમે સંમત થાવ છો તો હું અને મારી માતા ગામમાં આવવા માગીએ છીએ. અમે તમારા પરિવારને મળવા માગીએ છીએ. નિર્ણય બંને પક્ષે લેવો જોઈએ. હા, અમે તમારી રાહ જોઈશું. સરલા દેવીએ તેની પુત્રીનો હાથ પકડ્યો. દીકરી, ભગવાન આ સંબંધને આશીર્વાદ આપે. તે તમને તે બધું આપે જે તમે માગવાનું ભૂલી ગયા હતા. દીપિકાએ પહેલીવાર તેની બહેનને આ રીતે હસતી જોઈ. આજે તેની બહેનના ચહેરા પર કંઈક અલગ જ હતું. તેણે વિચાર્યું, તે રાત્રે આંગણામાં પડેલી આરાધનાએ આકાશ તરફ જોયું. આજે તે તારાઓ ફક્ત તેના પિતાની યાદ અપાવતા ન હતા. આજે તે તારાઓ આશાઓનો સંકેત આપી રહ્યા હતા. આજે ગામમાં સવાર અલગ હતી. આજે સરલા દેવીના આંગણામાં એક નવી ધમાલ હતી. દીપિકા ઝડપથી ઝાડુ લગાવી રહી હતી. શિવમ ઘરની બહાર સફાઈ કરી રહ્યો હતો અને આરાધના આંગણાના ખૂણામાં બેઠી હતી. તેના ચહેરા પર લાગણીઓનો સમુદ્ર હતો. આજે અજીત અને તેની માતા સુષ્મા દેવી પહેલીવાર આ ઘરમાં આવવાના હતા. આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. આ એક એવો વળાંક હતો જે છોકરીનું જીવન બદલી શકે છે. એક આશા, એક ડર અને એક નિર્ણય. સવારથી જ સરલા દેવી પોતાના કામમાં કોઈ કસર છોડી નહોતી. ઘરના નાના કામ, રસોડામાં ખીર, પૂરી, પનીર કી સબ્જી અને ભાત તૈયાર હતા. દીપિકાએ આરાધના માટે ગુલાબી રંગની સલવાર સૂટ તૈયાર કર્યો હતો, જે ખૂબ જ સરળ અને સારી રીતે માવજત કરેલો હતો. દીદી, આજે તું ખરેખર સુંદર દેખાઈ રહી છે. ગમે તેમ, જ્યારે તું હસતી હોય ત્યારે એવું લાગે છે કે ચાંદની ઉતરી ગઈ છે. દીપિકા, ધીમેથી બોલ. જો માતા સાંભળે તો મને ઠપકો મળશે. માતા ઠપકો નહીં આપે. આજે તેની આંખોમાં પણ એક સ્વપ્ન છે. આરાધના હસતી હતી, પણ મનમાં થોડી ઉથલ પાથલ હતી. શું તેઓ ખરેખર મને સ્વીકારશે? શું હું તેમના માટે લાયક છું? બપોરે 12 વાગ્યાની આસપાસ ઘરની સામે એક સફેદ કાર આવીને ઊભી હતી. બાળકોની ભીડ ભેગી થઈ ગઈ. કારમાં બેઠેલા લોકો દિલ્હીના છે, આ એ પંજાબના છે. ગામના બાળકો બબડાટ કરવા લાગ્યા. સરલા દેવી અને દીપિકા ઝડપથી બહાર નીકળી ગયા. સાડી પહેરેલી સુષ્મા દેવી પહેલા ગાડીમાંથી બહાર નીકળી. સ્વચ્છ, સૌમ્ય અને આત્મવિશ્વાસુ અજીત તેની પાછળ સરળ અને નમ્ર ચહેરા સાથે બહાર આવ્યો. સરલા દેવીએ હાથ જોડીને કહ્યું, નમસ્તે બહેન, તમારું અને તમારા દીકરાનું સ્વાગત છે. આવો આવો. સુષ્મા દેવી હસતા હસતા કહે છે, નમસ્તે. અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું. તમે મને આટલી સાદગી અને પ્રેમથી બોલાવ્યા, આટલું પૂરતું છે. અજીતે પણ સૌનું નમ્રતાથી માથું હલાવીને પ્રણામ કર્યા. તેઓ આંગણામાં પલંગ પર બેઠા અને વાતો કરવા લાગ્યા.
દીપિકાએ નાસ્તો અને ચા રાખ્યો. સુષ્મા દેવીએ આરાધનાના વખાણ સાંભળતા વારંવાર માથું હલાવતા રહ્યા. તમારી દીકરી ખૂબ જ સહજ અને સરળ લાગે છે. તેને જોઈને મને મારું બાળપણ યાદ આવ્યું. સરલાજીએ થોડી લાગણી સાથે કહ્યું, બહેન, તે ખૂબ જ નાની ઉંમરથી ઘર સંભાળતી આવી છે. પિતાના મૃત્યુ પછી તેને પિતા બનવું પડ્યું. આ દરમિયાન અજીત ક્યારેક બાળકો સાથે વાત કરતો, ક્યારેક આંગણા તરફ જોતો અને વચ્ચે આરાધના તરફ સ્મિત કરતો. ક્યારેક આંખોનું મિલન શબ્દો કરતાં વધુ કહી જાય છે. દીપિકાએ આરાધનાને ઈશારાથી બોલાવી. દીદી, માતા બોલાવી રહી છે, થોડી વાર તેની પાસે બેસો. આરાધના ધીમેથી આવી. તેણે સરળતાથી માથું નમાવ્યું અને હાથ જોડીને નમસ્તે કહ્યું. અજીતે પહેલીવાર સામેથી આરાધનાને જોઈ. તેનામાં કોઈ ઢોંગ કે દંભ નહોતો. તેની આંખોમાં ફક્ત શાંત નદી જેવી સ્થિરતા હતી. સુષ્મા દેવીએ હસતા હસતા કહ્યું, દીકરી, તારી માતાએ તારી ખૂબ પ્રશંસા કરી હતી. આજે મેં પણ તને જોઈ. તું ખરેખર ખૂબ જ સુંદર છે. આરાધનાએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. અજીત બધાની સામે ધીમેથી બોલ્યો, મને સાદગી ગમે છે અને હું જોઈ શકું છું કે તારું ઘર સાદગીથી ભરેલું છે. આરાધનાના ગાલ લાલ થઈ ગયા. ચંદ્રિકાએ સૂચવ્યું કે બંનેને થોડીવાર એકલા વાત કરવા દેવામાં આવે. બગીચામાં 2 ખુરશીઓ મૂકવામાં આવી. બધા ઘરની અંદર ગયા. પહેલીવાર તારી સાથે વાત કર્યા પછી મને લાગ્યું કે તું કંઈક અલગ છે. આજે તમને મળ્યા પછી મને ખાતરી થઈ ગઈ કે આરાધના આંખો નીચી રાખીને ધીમેથી બોલી, હું કંઈ ખાસ નથી. હું ફક્ત તમને પરિવાર માનું છું. મેં બહુ ઓછું ભણ્યું છે. અજીતે કહ્યું, મને વધારે શિક્ષણ જોઈતું નહોતું. મને શાણપણ જોઈતું હતું અને તે તમારી આંખોમાં છે. બંને થોડા સમય માટે મૌન રહ્યા, પરંતુ મૌનમાં એક વિચિત્ર આત્મીયતા હતી. જો તમે ઈચ્છો અને તમારી માતાને પણ કોઈ વાંધો ન હોય તો શું આપણે આગળ વધી શકીએ? આરાધનાએ જવાબ આપ્યો નહીં, પરંતુ તેના સ્મિતથી બધું કહી ગયું. પાછા ફરતા પહેલાં સુષ્મા દેવીએ સરલાજીને કહ્યું, બહેન, અમે અમીર લોકો નથી, પણ અમારા હૃદય સ્વચ્છ છે. જો તમે સંમત થાઓ તો અમે જલ્દી સંબંધને અંતિમ સ્વરૂપ આપવા માગીએ છીએ. સરલાજીની આંખોમાંથી આંસુ વહી ગયા. બહેન, મારે બીજું શું જોઈએ? હું ફક્ત તમારી દીકરીને યોગ્ય માન અને પદ મળે તેવું જ ઈચ્છું છું. આ મારું સ્વપ્ન હતું. જતી વખતે અજીતે એકવાર આરાધના તરફ જોયું અને કહ્યું, તમે જેવી છો તેવા જ રહો. રાત્રે પહેલીવાર આરાધનાએ શાંતિથી ઓશિકામાં માથું દબાવ્યું અને સ્મિત કર્યું અને આંસુ વહાવ્યા. શું આ સ્વપ્ન છે કે શું મને ખરેખર કોઈ માટે પસંદ કરવામાં આવી છે? હવે તેની હથેળી પરની રેખાઓ બદલાતી હોય તેવું લાગતું હતું. આરાધના ચહેરા પર શાંતિ હતી. ધીમે ધીમે આત્મવિશ્વાસમાં ફેરવાઈ રહી હતી. જે છોકરીએ એક સમયે સ્વપ્ન જોવાનું બંધ કરી દીધું હતું, તે હવે પોતાને નવા જીવનના પગથિયા ચડતી અનુભવતી હતી. સુષ્મા દેવી અને અજીતના ગયાના 2 દિવસ પછી તેઓએ સરલા દેવીને ફોન કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, બહેન, અમને તમારી દીકરી ખૂબ ગમે છે. અમે અમારા સંબંધીઓ સાથે વાત પણ કરી છે અને બધા ખુશ છે. અમે ઈચ્છીએ છીએ કે સગાઈ જલ્દી થાય. વર્ષોથી ખોવાયેલી ચમક સરલાજીની આંખોમાં પાછી આવી ગઈ. બહેન, અમે પણ એ જ ઈચ્છીએ છીએ. તમે અમને તારીખ જણાવો અને અમે તૈયારી શરૂ કરીશું. જે દિવસે આ સમાચાર ગામમાં ફેલાઈ ગયા, બધાનું ધ્યાન આરાધના તરફ ગયું. હવે એ જ લોકો જે પહેલાં તેને ટોણા મારતા હતા કહી રહ્યા હતા, છોકરીને કેવું નસીબ મળ્યું છે. દહેજ વગર આટલો સારો છોકરો. દીપિકાએ આંગણામાં ચાદરો પાથરીને લગ્નની યાદી બનાવવાનું શરૂ કર્યું. શિવમ આખા ગામમાં મીઠાઈ વેચવા માટે સાયકલ પર આવ્યો હતો. સરલા દેવીએ પોતાનો જૂનો થેલો ખોલ્યો, જેમાં વર્ષોથી સાચવેલા ઘરેણાં રાખવામાં આવ્યા હતા. આ તે દિવસ છે જેના માટે તેણે આ બધું સાચવ્યું હતું. સુષ્મા દેવીએ પોતાના તરફથી એક શુભ દિવસ પસંદ કર્યો. સરલાજીએ ગામમાં પંડિતને મળીને આગામી મહિનાની 15મી તારીખની પુષ્ટિ પણ કરી. સગાઈ સરલાજીના ઘરના આંગણામાં સાદગીથી થઈ. સરલાજી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે તરત જ તેના થેલામાંથી આછા રંગની રેશમી સાડી કાઢી, જે તેણે આરાધના માટે રાખી હતી. મેં તેને મારી દીકરીના લગ્ન માટે સાચવીને રાખી હતી. સરલાજીએ ધીમેથી કહ્યું, દીકરી, આ સાડી મને મારી માતાએ આપી હતી. હવે તે તમારા માટે છે. આરાધનાએ સાડી પોતાના હાથમાં એવી રીતે લીધી જાણે તે કોઈ વિશ્વાસ હોય. તેના હાથ ધ્રુજતા હતા. માતા, આ ફક્ત સાડી નહીં,
આ તમારા આશીર્વાદ છે જે હંમેશા મારી સાથે રહેશે. એક સાંજે દીપિકા અને શિવમ ટેરેસ પર હતા અને સરલાજી મંદિરમાં પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતા. આરાધનાને અજીતનો ફોન આવ્યો. આરાધનાજી, જો તમે વ્યસ્ત ન હોવ તો આપણે વાત કરી શકીએ? હા, આપણે ચોક્કસ વાત કરી શકીએ છીએ. થોડીવાર મૌન રહ્યા પછી અજીતે કહ્યું, હું તમને કંઈક પૂછવા માંગુ છું. શું તમે આ સંબંધ ફક્ત માતાની ખુશી માટે સ્વીકાર્યો છે કે તમે પોતે પણ ઈચ્છો છો? આરાધના સ્તબ્ધ થઈ ગઈ. પછી તે થોડીવાર ચૂપ રહી. તેણે ધીમેથી કહ્યું, મેં અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે બીજાઓ માટે કર્યું છે, પણ આ વખતે હું તે જાતે ઈચ્છું છું. અજીતનો શ્વાસ રાહતથી ભરાઈ ગયો. હું વચન આપું છું કે હું તમારા દરેક મૌનને સમજવાનો પ્રયત્ન કરીશ. તમે જેવી છો તેવી જ રહેજો. આરાધનાના ગાલ લાલ થઈ ગયા. તેણે ધીમેથી કહ્યું, સરલા દેવી થાકી ગયા હતા, પણ તેના ચહેરા પર એક અલૌકિક ચમક હતી. દીપિકાએ તેની માતાને પૂછ્યું, માતા, શું તું દીદીને દૂર મોકલવામાં ડરતી નથી? સરલાજીએ હળવેકથી હસતા કહ્યું, દરેક માતા ડરતી હોય છે, પણ રાહત છે કે તેની દીકરી એવી જગ્યાએ જઈ રહી છે જ્યાં તેને કોઈને ન્યાય આપવા માટે નહીં પણ કોઈને સમજવા માટે મળશે. આરાધના બારી પાસે ઊભી હતી, શાંતિથી આકાશ તરફ જોઈ રહી હતી. બીજા દિવસે બપોર સુધીમાં એક એસયુવી ગામમાં પ્રવેશી. બાળકો તાળીઓ પાડીને સમાચાર આપવા દોડ્યા. જે છોકરો સગાઈ કરવાનો હતો અને તેની માતા આવી. સુષ્મા દેવી પહેલા કારમાંથી નીચે ઉતરી. તેણીએ આછા લીલા રંગની કાંજીવરમ સાડી અને ચહેરા પર સ્મિત હતું. અજીત તેની પાછળ નીચે ઉતર્યો. વાદળી શેરવાની, હળવી દાઢી અને આંખોમાં સૌમ્યતા સાથે ગંભીરતા. બહેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે તમે અમારા ઘરને રોશનીથી ભરી દીધું. સરલાજી, આ ઘર ફક્ત તમારું જ નહીં પણ અમારું છે. ઓરડાની અંદર આરાધના, દીપિકા અને ગામની કેટલીક છોકરીઓ તેને તૈયારીમાં વ્યસ્ત હતી. હલ્દી રંગનું સૂટ, કાનમાં બુટ્ટી, કપાળ પર નાની બિંદી અને હાથમાં મહેંદીનું આછું નિશાન. દીદી, તું અપ્સરા જેવી લાગે છે. દીપિકાએ પોતાની આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું, દીદી, મને ડર લાગે છે કે આટલી મોટી ભીડ સામે હું કેવી રીતે જઈશ. દીપિકાએ હસતા હસતા કહ્યું, દીદી, હવે તું એકલી નથી. આજથી તારો અડધો ડર એનો હશે જે તારી સાથે ઊભો રહેશે. આરાધનાનો ચહેરો ફરી એકવાર લાગણીઓથી તરબોતર થઈ ગયો. આ પણ વખતે આંસુ ડરના નહીં, વિશ્વાસના હતા. પંડાલની વચ્ચે એક નાનું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. ગામની સ્ત્રીઓ મંગલ ગીત ગાઈ રહી હતી અને બાળકો મીઠાઈની થાળીઓ પર પ્રદક્ષિણા કરી રહ્યા હતા. પંડિતજીએ તેના હાથ પર એક પવિત્ર દોરો બાંધ્યો. તેમણે થાળીમાં હળદર, ચોખા અને નાળિયેર મૂક્યા અને શુભ મુહૂર્તની જાહેરાત કરી. સુષ્મા દેવીએ અજીતનો હાથ પકડીને તેને થાળી તરફ ખસેડ્યો. સરલાજીએ ધ્રુજતા હાથે આરાધનાને આગળ ખસેડી. બધાની નજર બંને પર હતી. અજીત આરાધના તરફ ઝૂક્યો. તેણીએ એક નજર નાખી જેમાં ફક્ત આદર, વિશ્વાસ અને ભાગીદારીની લાગણી હતી. આરાધનાએ ધ્રુજતા હાથે અજીતની આંગળીમાં વીંટી પહેરાવી. અજીતે પણ આરાધનાની આંગળી પર વીંટી પહેરાવી. ચારે બાજુ તાળીઓનો ગગડાટ હતો. દીપિકાએ ખુશીથી શિવમને ગળે લગાવ્યો. પંડિતજીએ કહ્યું કે હવે આ બંને એકબીજાના જીવનસાથી છે. આજે તેમની વચ્ચે આ પહેલો પ્રતિકાત્મક દોરો બંધાઈ ગયો છે. રાત્રે રૂમમાં પાછા ફરતી વખતે આરાધનાએ સગાઈની વીંટી વારંવાર જોઈ. તેમાં કોઈ હીરા નહોતા કે કોઈ ડિઝાઇન નહોતી, પણ તે તેના માટે સૌથી કિંમતી વસ્તુ હતી. તે બારી પાસે ગઈ. ચાંદનીના પ્રકાશમાં આંખો બંધ કરીને મનમાં કહ્યું, હે ભગવાન, જો આ સ્વપ્ન છે તો હું તેને ક્યારેય તૂટવા નહીં દઉં. સગાઈને 10 દિવસ થઈ ગયા હતા, પરંતુ ઘરનું વાતાવરણ હજુ પણ ઉત્સવ જેવું લાગતું હતું. ગામમાં જ્યારે કોઈ છોકરીના લગ્ન નક્કી થાય ત્યારે ફક્ત પરિવાર જ નહીં પરંતુ આખો વિસ્તાર તેનો ભાગ બની જાય છે. અને આરાધનાની સગાઈ ગામની સૌથી સુંદર વાર્તા બની ગઈ હતી. પણ આ બધી ઉજવણી વચ્ચે એક માતાના હૃદયમાં મૂંઝવણ હતી. એક બહેનની આંખોમાં ભેજ હતો અને આરાધનાની અંદર એક તોફાન ચાલી રહ્યું હતું જેને તે ફક્ત છુપાવીને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. બીજા દિવસે સવારે સરલા દેવી પંડિતજી પાસે બેઠી હતી. ગણતરી કર્યા પછી એક સુક્તિથી બહાર આવી. આવતા મહિનાની 22મી તારીખે પૂર્ણિમાનો શુભ દિવસ છે. સમય બગાડ્યા વિના સરલાજીએ અજીતની માતા સુષ્મા દેવીને ફોન કર્યો. તે પણ ખૂબ ખુશ હતી. બહેન, તમે કહો છો તેમ અમે બધી તૈયારી કરીશું. દીકરી હવે અમારી છે.
અમે તેને દુલ્હન તરીકે લઈ જઈશું. ઘરના આંગણામાં ઢોલ વગાડવાની ફરી આશા જાગી. દીપિકા નાચી રહી હતી. શિવમ મિત્રોમાં મીઠાઈ વહેંચી રહ્યો હતો, પણ આરાધના રસોડામાં શાંતિથી બેઠી હતી અને ચાના કપ ધોઈ રહી હતી. સરલાજીએ તેને જોઈ અને નજીક આવીને પૂછ્યું, દીકરી, તું ચૂપ કેમ છે? તું જે ઈચ્છતી હતી કે તારું ઘર વસે, હવે જ્યારે બધું બરાબર છે ત્યારે આ મૌન કેમ છે? આરાધનાએ તેની માતાની આંખોમાં જોયું અને તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. માતા, હું ખુશ છું, પણ મારું હૃદય ગભરાયેલું છે. મારે તને છોડીને જવું પડશે. મારે દીપિકા અને શિવમને છોડીને જવું પડશે. મારે એ લોકોથી દૂર જવું પડશે જેમના માટે મેં મારું આખું જીવન સમર્પિત કર્યું છે. પાગલ છોકરી, આ જીવન છે. દીકરીઓ પરાઈ હોય છે અને એક માતાની ખુશી તેમની ખુશીમાં રહેલી છે. જો તું ત્યાં જઈને ખુશીથી રહે તો મારી આંખો અહીં તૃપ્ત થઈ જશે. દીપિકા તેની બહેનના લગ્નની ખૂબ ખુશ હતી, પણ જ્યારે પણ તે આરાધનાનો રૂમ છોડવાનું વિચારતી ત્યારે તેની આંખો ભરાઈ આવતી. દીદી, જ્યારે તું અહીંથી જતી રહેશે ત્યારે મારી વાત કોણ સાંભળશે? હું બીજા કોઈને મારા ખોળામાં માથું રાખીને રડવાનો અધિકાર કેવી રીતે આપી શકું? દીપુ, હું તારી દરેક ખુશી, તારી દરેક પીડા મારી હથેળી લઈશ, પણ તું મારી શક્તિ તરીકે અહીં રહીશ. તું માતાનો સહારો બનીશ. બંને બહેનો એકબીજાને ગળે લગાવીને રડી પડી. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવી રહી હતી તેમ તેમ આરાધનાનું ઘર ઉજવણીમાં ડૂબી ગયું હતું. દીપિકા સવારથી સાંજ સુધી સગા સંબંધીઓને ફોન કરી રહી હતી. શિવમ મંડપ સજાવતા કારીગરો પાછળ દોડી રહ્યો હતો અને સરલા દેવી દરરોજ મંદિરમાં બેસીને પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરતી હતી. અહીં ગામમાં કેટલાક ઈર્ષાળુ લોકોએ આરાધનાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. એક પાડોશીએ કહ્યું, દીકરી, તારો ભાવિ પતિ એક ધનવાન માણસ છે. તે શહેરમાં રહે છે. શું તે તને એવા વાતાવરણમાં સ્વીકારશે? આરાધનાએ ધીમા અને મક્કમ અવાજે કહ્યું, માસી, વાતાવરણ બદલાઈ શકે છે, પરંતુ જે છોકરી પોતાની માતા, ભાઈ બહેનો અને આખા ઘરનું સંચાલન કરી શકે તે કોઈ પણ વાતાવરણમાં પોતાને અનુકૂળ કરી શકે છે. તેને ફક્ત પ્રેમ અને આદરની જરૂર છે. તેની આંખોમાં ચમક જોઈને પાડોશી શાંત થઈ ગઈ. તે ઘરે જે એક સમયે સંઘર્ષનું સ્થળ હતું, આજે ગીતો, ઘરેણાંનો ઝણઝણાટ અને ખુશીઓનો માહોલ હતો. આંખોમાં વર્ષોની રાહ, બલિદાન અને ઈચ્છાઓ ઉભરી રહી હતી. બધું આજે વાસ્તવિકતા બની રહ્યું હતું. માતા, દીદીના હાથ પર મહેંદીનો રંગ એટલો તેજસ્વી હતો કે જાણે ભગવાને પોતે તેને શણગાર્યો હોય. સરલાજીએ તેને ગળે લગાવી. આરાધનાના રૂમમાં ગામની 4 છોકરીઓ, દીપિકા અને સગા સંબંધીઓની બહેનો તેને જોઈ રહી હતી. આજે આરાધનાએ લાલ બનારસી સાડી પહેરી હતી, કપાળ પર ટીકા, ગળામાં હળવા મોતીનો હાર અને હાથમાં બંગડીઓનો ઝણઝણાટ. દીદી, તું રાજકુમારી જેવી લાગે છે. આરાધનાએ અરીસામાં પોતાને જોઈ. તે પોતાને ઓળખી શકતી નહોતી. તેના ચહેરા પર ફક્ત મેકઅપ જ નહોતો, તેની અંદર પણ કંઈક શણગાર થઈ રહ્યું હતું. એક નવી સ્ત્રી જાગી રહી હતી. ગામની સીમા પર વાહનોની લાઈન દેખાઈ ત્યારે બધા દોડવા લાગ્યા, ઢોલ વગાડવા લાગ્યા. બાળકો ભારત આઈના નારા લગાવવા લાગ્યા. અજીત શેરવાનીમાં આગળ ઊભો હતો. તેના ચહેરા પર આત્મવિશ્વાસ અને આદર હતો. સુષ્મા દેવી પણ ગાડીમાંથી નીચે ઉતરી. તેના ચહેરા પર ગૌરવનો પડછાયો હતો. સરલા દેવી અને દીપિકાએ આરતીની થાળીની સ્વાગત કર્યું. આજે મારી આરાધના કોઈના ઘરનો પ્રકાશ બનવા જઈ રહી છે. ગામના આંગણામાં બનેલો મંડપ કેરીના પાન અને ગલગોટાના ફૂલથી શણગારેલો હતો. શુભ ગીતોની મધુરતા અને અગ્નિની લહેરાતી જ્વાળાઓ વચ્ચે આરાધના અને અજીત 7 ફેરા માટે ઊભા હતા. પંડિતજી, હવે 7 પ્રતિજ્ઞાઓ જે આખી જિંદગી પાળવી પડશે. અજીતે વચન આપ્યું હતું કે હું તમને ક્યારેય એકલા નહીં અનુભવવા દઉં. હું તમારા દરેક મૌનને સમજવાનો પ્રયાસ કરીશ. આરાધનાએ કહ્યું, હું દરેક સંઘર્ષમાં તમારો સાથ આપીશ. હું તમારા ઘરને મારું ઘર અને તમારી માતાને મારી માતા માનીશ. દરેક ફેરાએ તેમને એક નવા દોરાથી જોડ્યા. દરેક લગ્નની વિધિ પૂર્ણ થઈ ત્યારે તે ક્ષણ આવી જેમાં સરલા દેવીએ આરાધનાને ગળે લગાવીને કહ્યું, આજે તું મોટી થઈ ગઈ છે. હવે તું કોઈના ઘરની વહુ તરીકે નહીં પણ પ્રકાશ તરીકે જઈ રહી છે. આરાધનાની આંખોમાં આંસુ હતા. માતા, હું હંમેશા તારી રહીશ. હું દર મહિને આવીશ અને દીપિકાને ફોન કરીને તેને ચીડવીશ. તું એકલી નહીં રહે. હું તારા દરેક તહેવાર પર પાછી આવીશ.
શિવમે રડતા રડતા કહ્યું, દીદી, હું તને બાઇક ચલાવવાનું શીખવવાનું હતું. હવે તને કોણ શીખવશે? બધા હસ્યા અને રડ્યા. દીપિકાએ આરાધનાનો હાથ પકડ્યો. હવે તું જઈ રહી છે, પણ તારી ખુશી મારી જવાબદારી છે. જ્યારે ગાડી ગામની સીમા પરથી જવા લાગી ત્યારે આરાધનાએ પાછળ જોયું. તે લીમડાનું ઝાડ, તે આંગણું, બધું ધીમે ધીમે દૂર થઈ રહ્યું હતું. અજીતે તેનો હાથ પકડ્યો. પાછળ ફરીને જોશો નહીં. હવે તારું દરેક સ્વપ્ન મારી સાથે છે. આરાધના હસતી. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના હૃદયમાં શાંતિ હતી. એક નવી દુલ્હનની આંખોમાં 100 સપના છે. કેટલાક રંગબેરંગી છે, કેટલાક ડરામણા અને કેટલાક અકથિત છે. આરાધનાની આંખોમાં પણ આ બધું ચાલી રહ્યું હતું. જ્યારે તે ગામ છોડીને શહેરમાં અજીતના ઘરે જવા નીકળી ત્યારે તેના હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી, આશાના હળવા સ્મિત અને ઊંડા શ્વાસ સાથે. જ્યારે કાર શહેરમાં પહોંચી ત્યારે આરાધનાએ બારીમાંથી બહાર જોયું. પહોળા રસ્તા, ઊંચી ઇમારતો અને ચારે બાજુ લાઇટ્સ. આ બધું તેના માટે નવું હતું. કાર એક સફેદ 2 માળના મકાનની સામે અટકી ગઈ. દરવાજા પર એક તાડપત્રી લટકાવવામાં આવી હતી અને કેરીના પાનનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. સુષ્મા દેવી આગળના આંગણામાં ઊભા હતા, હાથમાં આરતીની થાળી અને ચહેરા પર હળવું સ્મિત. સુષ્મા દેવીએ આશીર્વાદ આપતા કહ્યું, લક્ષ્મી ઘરમાં આવી છે. હવે આ ઘર પૂર્ણ થયું. સુષ્માજીએ આરાધનાની આરતી કરી અને તેનું સ્વાગત કર્યું. ઉમરા પર પહેલું પગથિયું એવી રીતે ભરો કે ઘરમાં સમૃદ્ધિ આવે. આરાધનાએ ઉમરા પર પગ મૂકતાની સાથે જ તેણે મા અને તુલસીને પ્રણામ કર્યા. અંદરનો ઓરડો ખૂબ જ સ્વચ્છ અને શણગારેલો હતો. દિવાલ પર આછો ગુલાબી રંગ, એક ખૂણામાં એક મૂર્તિ અને પલંગ પર નવી ચાદર. અજીતે વસ્તુઓ રાખતા કહ્યું, આ આપણું ઘર છે. આ ઘર જેટલું મારું છે તેટલું તમારું પણ છે. આરાધનાએ સહેજ માથું હલાવ્યું અને રૂમની સજાવટ બતાવી. દિવાલ પર માનો ફોટો લટકતો હતો અને ટેબલ પર એક ગુલદસ્તો રાખવામાં આવ્યો હતો, જેમાં એક નોંધ હતી, આ ઘર તમારા આગમનથી બન્યું છે. બીજા દિવસે સવારે આરાધના સૂર્યના પહેલા કિરણ સાથે જાગી ગઈ. તે ઝડપથી તૈયાર થઈ અને રસોડામાં પહોંચી. સુષ્મા દેવી પહેલેથી જ ત્યાં હતા. સુષ્મા દેવીએ આશ્ચર્યથી કહ્યું, ઓહ, તમે આટલા વહેલા ઉઠી ગયા? આરાધનાએ હસીને કહ્યું, માતા, હું આજે પહેલીવાર રસોડામાં આવી રહી છું. એવું કહેવાય છે કે ઘરના રસોડામાં પુત્રવધુ દ્વારા બનાવેલું પહેલું ભોજન તેમના આશીર્વાદ છે. સુષ્મા દેવીની આંખો ભીની થઈ ગઈ. દીકરી, લોકો આવું કહે છે, પણ તમે તમારા વર્તનથી મારા વિચાર બદલી નાખ્યા છે. આરાધનાએ પહેલીવાર ખીર અને પોહા બનાવ્યા. ખીરમાં એલચીની હળવી સુગંધ હતી અને પોહામાં તેના સ્નેહની મીઠાશ હતી. અજીતે પહેલો કોળિયો ચાખ્યો અને કહ્યું, માં, હવે તમે મને રોજ નાસ્તામાં આ આપો છો. સાંજે પાડોશની સ્ત્રીઓ નવી પુત્રવધૂને જોવા આવી. કેટલાકે તેના વખાણ કર્યા, કેટલાકે પૂછપરછ કરતા પ્રશ્નો પૂછ્યા. બેટા, તું ક્યાં ભણી છે? ત્યાં ખૂબ જ સરળ છોકરીઓ છે અને પંજાબી ભોજન કેવી રીતે બનાવવું તે ખબર નહીં હોય ને? આરાધનાએ સ્મિત સાથે બધાના જવાબ આપ્યા. બધી સ્ત્રીઓ તેની ધીરજ અને મધુરતા જોઈને ખુશ થઈ ગઈ. રાત્રે જ્યારે આરાધના અને અજીત તેના રૂમમાં બેઠા ત્યારે અજીતે તેની તરફ જોયું અને કહ્યું, મેં આખો દિવસ તને જોઈ. તે બધાનું દિલ જીતી લીધું. આરાધનાએ ધીમેથી કહ્યું, મેં બસ પ્રયત્ન કર્યો. બધું નવું છે, મને ડર લાગે છે. અજીતે તેનો હાથ પકડીને કહ્યું, જ્યાં સુધી વિશ્વાસ ન રહે ત્યાં સુધી ડર રહે છે, અને હું વચન આપું છું કે આ તમને ક્યારેય છોડીશ નહીં. આરાધનાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે માથું નમાવીને ધીમેથી કહ્યું, મને સ્વીકારવા અને મને માન આપવા બદલ આભાર. આરાધનાનું નવું જીવન શરૂ થયાને થોડા દિવસો થયા હતા. ઘરની દરેક દિવાલ, દરેક ખૂણો, દરેક વસ્તુ હવે ધીમે ધીમે પોતાનું લાગવા લાગ્યું હતું. સુષ્મા દેવીનો સ્નેહ, અજીતનું સૌમ્ય વર્તન અને સમાજની સ્વીકૃતિ, બધું જ એક સુખદ સ્વપ્ન જેવું લાગતું હતું. પરંતુ ક્યારેક સૌથી મોટું તોફાન શાંત પાણીની જેમ ઊંડાઈમાં છુપાયેલું હોય છે, અને તે તોફાન આરાધનાના જીવનમાં ભૂતકાળના પડછાયા તરીકે આવવાનું હતું, જેને તે સમજી કે સ્વીકારી શકતી ન હતી. તે દિવસે બપોરે આરાધના ઘરમાં એકલી હતી. સુષ્મા દેવી મંદિરે ગયા હતા અને અજીતનો ઓફિસનો મોબાઈલ ટેબલ પર રાખ્યો હતો. ફોન રણક્યો. આરાધનાને આ નંબર અજાણ્યો લાગ્યો. તેણે ફોન ઉપાડવાનું મન થયું નહીં, પણ વારંવાર ઘંટડી વાગતી રહી. આખરે તેણે ફોન ઉપાડ્યો. હેલો અજીતજી, એક સ્ત્રીનો અવાજ આવ્યો જે થોડીવાર માટે થોભી ગયો.
તે હમણાં જ ઓફિસે ગયા છે. મને કહો, હું તેને મેસેજ કરીશ. તો હવે તે ફોન પણ રિસીવ કરી શકતો નથી. સારું થયું, હવે હું નવી પત્ની દ્વારા મેસેજ મોકલીશ. કટાક્ષ ભર્યા હાસ્ય સાથે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. આરાધના ફોન તરફ જોતી રહી. પહેલીવાર એક નાનો કાંટો તેના હૃદયમાં ચોંટી ગયો. સુષ્મા દેવી મંદિરથી પાછા ફર્યા ત્યારે આરાધનાએ તેને ચા આપી અને ધીમા અવાજે પૂછ્યું, માતા, એક ફોન આવ્યો હતો. પ્રીતિ મેડમ નામની કોઈ વ્યક્તિ હતી, તે વિચિત્ર રીતે બોલી. સુષ્માજી ચૂપ થઈ ગઈ. તેનો ચહેરો અચાનક તણાવગ્રસ્ત થઈ ગયો. આવા ફોનનો જવાબ ન આપવો જોઈએ. કેટલાક લોકો ભૂતકાળની વાતો ભૂલી શકતા નથી. આરાધનાએ ધીમેથી કહ્યું, જૂના સમય એટલે કે? સુષ્માજીએ તરત જ વાતચીતને વિક્ષેપ પાડતા કહ્યું, દીકરા, આ વાત ન પડ. લગ્ન પછી પતિનો ભૂતકાળ દેખાતો નથી. જે દેખાય છે તેને વર્તમાન અને તમારા સાથેનો સમય છે. આરાધનાએ કંઈ કહ્યું નહીં, પણ હવે પહેલીવાર તેના હૃદયમાં તિરાડ પડી ગઈ હતી. રાત્રે જ્યારે અજીત ઘરે પાછો ફર્યો ત્યારે તે રોજની જેમ સામાન્ય હતો. આરાધના કંઈ પણ બોલ્યા વગર ભોજન પીરસ્યું, પણ તેની આંખો હવે દરેક વસ્તુમાં કંઈક શોધતી હતી. અજીતના શબ્દોમાં, તેના હાવભાવમાં, તેના મૌનમાં. બીજા દિવસે જ્યારે તે અજીતના કબાટને ગોઠવી રહી હતી ત્યારે ફાઇલમાંથી કેટલાક કાગળો અને ફોટોગ્રાફ પડી ગયા. એક ફોટામાં અજીત બીજી છોકરી સાથે હતો. તેમની આત્મીયતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. છોકરીના ગળામાં મંગલસૂત્ર અને માંગ પર સિંદૂર હતું. આરાધનાનું હૃદય ધબકવા લાગ્યું. ફોટાની પાછળ લખ્યું હતું, પ્રીતિ અને અજીત, નવી શરૂઆત 2020. તો શું આ છોકરી પ્રીતિ હતી? શું તે તેની પત્ની હતી? આરાધનાના હાથ ધ્રુજ્યા. તેણે ફોટો ફાઇલમાં મૂક્યો અને તે મૌન થઈ ગઈ. રાત્રે જ્યારે અજીત રૂમમાં આવ્યો ત્યારે આરાધના શાંતિથી બેઠી હતી. તેના ચહેરા પર ઉદાસી હતી, પણ કોઈ પ્રશ્ન નહોતા. અજીતે ધીમેથી કહ્યું, બધું બરાબર છે? ક્યારેક ભૂતકાળના પડછાયા ખૂબ લાંબા હોય છે, એટલા બધા કે તે ગરમીને પણ ઢાંકી દે છે. અજીત કંઈક સમજી ગયો હતો. તેણે કોઈ સ્પષ્ટતા આપી નહીં. તેણે ફક્ત એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું કાલે તમારી સાથે દરેક વસ્તુ વિશે વાત કરીશ. અને પછી રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ક્યારેક સંબંધમાં સૌથી મોટું ઝેર અસત્ય હોય છે. આરાધનાના હૃદયમાં હવે શંકાનું બીજ ઉગી ગયું હતું. પ્રીતિનો ફોન, ચિત્રમાં મંગળસૂત્ર પહેરેલી છોકરી અને સુષ્મા દેવીનું વાત ટાળવું, આ બધા સંકેતો કોઈ ઊંડા રહસ્ય તરફ ઇશારો કરી રહ્યા હતા. બપોરના 3 વાગ્યા હતા. ઘરે સુષ્મા દેવી તેના રૂમમાં આરામ કરી રહી હતી અને આરાધના વરંડામાં હાથમાં ચિત્રોની ફાઇલ લઈને બેઠી હતી. તે વિચારોમાં ખોવાયેલી હતી. એટલામાં દરવાજો ખુલ્યો. અજીત ઓફિસથી પાછો ફર્યો. તે રોજની જેમ હસ્યો, પણ આજે આરાધનાએ આંખ મીચી ન હતી. અજીત સમજી ગયો કે હવે વાત કરવી મુશ્કેલ છે. જ્યારે બધે રાત્રે પોતાના રૂમમાં હતા ત્યારે આરાધનાએ ધીમે ધીમે ફાઇલ ખોલીને અજીતની સામે એ જ ફોટો મૂક્યો. આરાધના શાંત પણ મક્કમ અવાજમાં બોલી, આ કોણ છે અજીત? અજીત થોડીવાર ચૂપ રહ્યો. પછી ઊંડો શ્વાસ લેતા તેણે કહ્યું, આ પ્રીતિ છે, મારી પહેલી પત્ની. આરાધનાની આંખો ભરાઈ ગઈ. તેનું હૃદય બંધ થઈ ગયું હોય તેવું લાગતું હતું. તું મને કેમ ખોટું બોલ્યો? જ્યારે તારા લગ્ન થયા ત્યારે મને કેમ ન કહ્યું કે તું પહેલાંથી જ પરિણીત છે? જુઓ, અમે બંનેએ સાથે કામ કરતી વખતે લગ્ન કર્યા. મારી માતાને તે બિલકુલ ગમતી ન હતી, કારણ જાતિ અને વર્તન અલગ હતું. પ્રીતિ ખુલ્લા મનની હતી. તેને ઘર ચલાવવાની કે વડીલોના આદર કરવાની કોઈ પરવા નહોતી. લગ્નના માત્ર 2 મહિના પછી તે અલગ રહેવાનો આગ્રહ રાખતી હતી. મેં માતા માટે ના પાડી. તે ચાલી ગઈ અને આજ સુધી પાછી નથી આવી. પણ તે ક્યારેય છૂટાછેડા માટે રાજી થઈ નથી. તે ફક્ત ગાયબ થઈ ગઈ. આરાધના હજુ પણ ચૂપ હતી. તેનું હૃદય બીજા એક ફટકા સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. તો તમે મને પસંદ કરી કારણ કે હું એક સરળ ઘરવાળી છોકરી હતી, અથવા કારણ કે તમે એક નવી શરૂઆત ઈચ્છતા હતા? અજીતે આંખો નીચી કરીને કહ્યું, ના આરાધના, મેં તમને પસંદ કર્યા કારણ કે તમે મારી માતા સાથે જે રીતે વર્તન કર્યું તેનાથી મારા હૃદયમાં તમારા માટે આદર વધી ગયો. તમે એવી વ્યક્તિ છો જે કોઈ પણ સંબંધનો આદર કરવાનું જાણે છે. આરાધના બારી બહાર જોઈ રહી હતી. ચંદ્ર અધૂરો હતો, પણ તેનો પ્રકાશ હજુ પણ વધુ પ્રકાશિત કરી રહ્યો હતો. હું તમારી પાસેથી કોઈ વચન માગતી નથી અજીત. હું તમારી પાસેથી ફક્ત એક સત્ય ઈચ્છતી હતી અને આજે તમે મને તે આપ્યું. તેથી જ હું તમારી સાથે છું. પણ જો પ્રીતિ ફરી પાછી આવશે તો હું પોતે જ દૂર થઈ જઈશ,
કારણ કે હું કોઈના પડછાયામાં રહી શકતી નથી. અજીતે તેનો હાથ પકડ્યો. તે ક્યારેય પાછી નહીં આવે અને ભલે તે પાછી આવે પણ હવે તું મારી એકમાત્ર દુનિયા છે. લગ્ન પછી આરાધનાએ ઘણીવાર અજીતની આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો. તેણીએ કંઈક વાંચવાનો પ્રયાસ કર્યો પણ દર વખતે તેને ફક્ત એક નકલી સ્મિત, નકલી સ્નેહ અને ટાળી શકાય તેવું વર્તન મળ્યું. અજીત હવે પહેલાં જેવો ન રહ્યો હતો. ન તો તે આરું કહેતો હતો, ન તો ઓફિસથી પાછા ફર્યા પછી તેણે પોતાને માટે ચા માગી. હવે તે મોડો પાછો આવતો. તે તેના હાથમાંથી ફોન છોડતો નહીં અને જો આરાધના કંઈ પૂછે તો તે તરત જ ગુસ્સે થઈ જતો. તું બહુ જ પ્રશ્ન કરે છે. મને ઘર ચલાવવા દે કે તું મને જાસૂસ બનાવશે? આરાધના એકદમ ચૂપ થઈ જતી. ના, હું ફક્ત પૂછતી હતી. તે જાણતી હતી કે કંઈક ખોટું છે પણ તે પોતાને મનાવતી. કદાચ તેને કામનું દબાણ હતું, કદાચ તે મારી ભૂલ હતી. એક દિવસ સવાર હતી. અજીત ઓફિસ જવા નીકળવાનો હતો. આરાધનાએ તેને પ્રેમથી પૂછ્યું, આજે સાંજે થોડો વહેલો આવ, હું કંઈક ખાસ બનાવવા જઈ રહી છું. અજીતે જવાબ ન આપ્યો. તે હસતો હતો અને મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. આરાધના થોડું હસતા બોલી, તું ખૂબ ખુશ લાગે છે. ફોન પર કોણ છે? મને પણ જણાવ. આ સાંભળીને અજીતનો ચહેરો બદલાઈ ગયો. તેણે ફોન કાપી નાખ્યો અને બૂમ પાડી, મારી વાતમાં વચ્ચે બોલી, તારી હિંમત કેવી રીતે થઈ? આરાધના ત્યાં જ ઊભી રહી. તે જૂના અજીતને યાદ કરવા લાગી, જેની વાણી ખૂબ જ મીઠી અને આદરપૂર્ણ હતી. પણ હવે ચોક્કસ કંઈક ગડબડ છે. તે સાંજે તેની માતાએ ફોન કર્યો. સરલાજીએ હસતા કહ્યું, દીકરા, તું મને ક્યારેય કંઈ કહેતી નથી. તમે બંને કેમ છો? આરાધના અટકી ગઈ અને નકલી સ્મિત સાથે કહ્યું, બધું બરાબર છે મમ્મી. અજીત પણ ખૂબ સારો છે. તે ફક્ત કામમાં થોડો વ્યસ્ત છે. હું પણ ઠીક છું. મેં આજે બટાકાના પરાઠા બનાવ્યા. તેનો અવાજ ધ્રુજતો હતો પણ સરલાજીએ કદાચ આ દુખાવો સાંભળ્યો ન હતો. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. એક દિવસ સવારે આરાધનાને ચક્કર આવવા લાગ્યા અને તેની તબિયત થોડી બગડી. સુષ્માદેવી ચિંતિત થઈ ગઈ. અજીત તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગયો. તપાસ પછી ડૉક્ટરે કહ્યું, અભિનંદન, તમે માતા બનવાના છો. આરાધનાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો થતો કે તે માતા બનવાની છે. ઘરે પરત ફરતી વખતે તે આકાશ તરફ જોઈ રહી હતી. મનના કોઈ ખૂણામાં એક આશા જાગી. હવે બધું સારું થઈ જશે. હવે અજીત બદલાશે. એક નવો જીવ બધું સારું કરી દેશે. સુષ્માજીએ પણ આરાધના માટે દૂધ, બદામ અને ફળોના ઓર્ડર આપવાનું શરૂ કર્યું. તેના માટે ખાસ ખોરાક તૈયાર કરવામાં આવ્યો અને તેને આરામ કરવાનું કહેવામાં આવ્યું. આરાધનાએ વિચાર્યું કે હવે મારું ઘર બની રહ્યું છે, પરંતુ કેટલીક વાસ્તવિકતાઓ છુપાયેલી રહી. તે ધીમે ધીમે બહાર આવે છે. માતા બનવાના આ સમાચાર પછી આરાધના અજીતના વર્તનમાં ધીમે ધીમે ફેરફાર જોવા લાગી. હવે તે ઘરે મોડો આવતો. તેની વાતોમાં ઉદાસીનતા રહેતી. ફોન હંમેશા શાંત રહેતો અને તે ઘણીવાર બહાર જવાના બહાના બનાવવા લાગતો. એક દિવસ રાત્રે આરાધનાએ ધીમેથી પૂછ્યું, અજીત, તું મારાથી દૂર કેમ થઈ રહ્યો છે? શું આપણી વચ્ચે કોઈ વાંધો છે? અજીતે કર્કશ સ્વરમાં જવાબ આપ્યો, હવે તું માતા બનવા જઈ રહી છે. થોડું પોતાનું ધ્યાન રાખજે. હું ગમે તેમ કામમાં ખૂબ વ્યસ્ત છું. એક દિવસ જ્યારે આરાધના શાકભાજી ખરીદવા ગઈ ત્યારે પાડોશની એક સ્ત્રીએ કહ્યું, જુઓ, તને કાંઈ ખબર નથી. તારા પતિની પહેલી પત્ની પણ આ જ વિસ્તારમાં રહે છે. એનું નામ પ્રીતિ છે. બધા જાણે છે કે અજીતે એની સાથે લગ્ન કર્યા છે. આરાધનાને એવું લાગ્યું કે જાણે વીજળી પડી હોય. એણે ધ્રુજતા અવાજે કહ્યું, પહેલી પત્ની? પણ તેઓએ મને કહ્યું કે એ ફક્ત નામના લગ્ન હતા. એ સાચા લગ્ન ન હતા. નામના નહીં, પણ જ્યારે તેમને ખબર પડી કે પ્રીતિ ક્યારેય માતા નહીં બની શકે, ત્યારે તેઓએ એની તરફ પીઠ ફેરવી અને પછી તને અહીં લાવીને ઘરનો વારસદારનું આયોજન કર્યું. એ જ સાંજે આરાધનાએ નિર્ણય લેવાનું વિચાર્યું. પ્રીતિ કોણ છે? મેં તને બધું કહ્યું હતું. તે ખોટું બોલી રહી છે. હવે અજીત ગુસ્સે થયો. તમને કોણે કહ્યું? નામ કહો. હવે આરાધના રડવા લાગી. મને સાચું કહો, શું હું હજુ પણ એની સાથે રહે છે? અજીતે કંઈ પણ કહ્યા વિના એને 2 વાર થપ્પડ મારી. અજીત પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યો અને બોલ્યો, હા, પ્રીતિ મારી પહેલી પત્ની છે અને અમે તેને છૂટાછેડા આપ્યા નથી. અમે હજુ પણ સાથે રહીએ છીએ. તું અહીં ફક્ત મારી માતાની સેવા કરવા અને મને બાળક જોઈતું હતું, કારણ કે પ્રીતિ માતા બની શકતી નથી. તું ગરીબ હતી. મેં વિચાર્યું હતું કે હું તારો ઉપયોગ કરીશ.
તારા જેવા લોકોની આ સ્થિતિ છે. આરાધના ગુસ્સાથી ધ્રુજી ગઈ. તે મારો ઉપયોગ કર્યો, તે મારું અપમાન કર્યું. હવે હું તને છોડીશ નહીં. આરાધનાનું લોહી ઉકળી ઉઠ્યું. હું તને છોડીશ નહીં, હું તને જેલમાં મોકલીશ. જુઓ, હજી તે તેનું ગળું પકડી લીધું. તું મને જેલમાં મોકલીશ? શું કોઈ તારા જેવા ગરીબ લોકોની વાત સાંભળશે? તું નોકરાણી કરતાં પણ ખરાબ હતી. મેં તને ખોરાક, કપડાં, આશ્રય આપ્યો અને હવે તું મને ડરાવવાનો પ્રયાસ કરશે? કયા આધારે? તારા પરિવારના સભ્યો ભિખારી છે. હવે તું બાળક ન થાય ત્યાં સુધી આ ઘરમાં બંધ રહેજે અને પછી હું એ બાળક પણ તારા પાસેથી છીનવી લઈશ. તેણે આરાધનાનો ફોન છીનવી લીધો, રૂમ બંધ કરીને ચાલ્યો ગયો. સુષ્માજી ફક્ત તમાશો જોતી રહી. કોઈ શબ્દો નહીં, કોઈ સહાનુભૂતિ નહીં. આરાધનાએ 2 દિવસ ત્યાં વિતાવ્યા, ટિફિન પર આધાર રાખીને, કોઈની સાથે વાત કર્યા વિના. તે પેટ પર હાથ રાખીને રડતી રહી. તારો શું વાંક છે દીકરા? ત્રીજી રાત્રે અજીત ઘરે નહોતો. સુષ્માજીની તબિયત સારી નહોતી અને તે ઉપરના રૂમમાં હતી. આરાધના બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી. ખૂબ મુશ્કેલીથી તે દરવાજા સુધી પહોંચી. પછી ખુલ્લા પગે તે રાત્રિના ઠંડા પવનમાં બહાર દોડી ગઈ. પેટમાં ખેંચાણ અને હાથ ધ્રુજવાથી કંટાળીને તે રસ્તાની બાજુમાં પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. જ્યારે તેની આંખો ખોલી ત્યારે તેની સામે એક સફેદ છત હતી. તેની બાજુમાં એક નર્સ ઊભી હતી અને હસતી હતી. ભગવાનનો આભાર કે તમે ફરીથી ભાનમાં આવ્યા. આરાધનાનું ગળું સુકાઈ ગયું હતું. તેના હોઠ ધ્રુજતા હતા. હું ક્યાં છું? નર્સે ધીમેથી ધાબળો સીધો કર્યો અને કહ્યું, તમે સેવા જન કલ્યાણ હોસ્પિટલમાં છો. એક સરદારજી તમને અહીં લાવ્યા હતા. જો તે સમયસર ન પહોંચ્યા હોત તો તમે અને તમારા બાળક પર મોટો ખતરો હોત. આરાધનાની આંખો ભીની થઈ ગઈ. કોઈ તેનું પોતાનું નહોતું, કોઈ તેને ઓળખતું નહોતું, છતાં કોઈએ તેને આ સ્થિતિમાં બચાવી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. એક સરળ પણ ઊંડા ચહેરાવાળો માણસ અંદર આવ્યો. ભગવાનનો આભાર, વાહેગુરુ, તમે ઠીક છો? આરાધના ચોંકી. પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિએ તેને આટલા પ્રેમથી સંબોધન કર્યું. તમે? હું રાત્રે લગભગ 2 વાગ્યે ગુરુદ્વારાથી પાછા ફરી રહ્યો હતો. પછી મેં તમને રસ્તાની બાજુમાં પડેલા જોયા. તમારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું તરત જ તમને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયો. મારું નામ હરમીતસિંહ છે. મારું પાસીમાં ઘર છે. હું ધંધો કરું છું. ઘરે મારી વૃદ્ધ માતા છે અને બીજું કોઈ નથી. કેન્સરે મારી પત્નીને છીનવી લીધી. 4 વર્ષ થઈ ગયા. આરાધના રડવા લાગી. ઘણા દિવસોથી દબાયેલું દુઃખ એક અજાણ્યા પણ દયાળુ વ્યક્તિ સામે ફૂટી નીકળ્યું. તેણે આખું સત્ય કહી દીધું. કેવી રીતે અજીતે તેની સામે જૂઠું બોલીને લગ્ન કર્યા. કેવી રીતે તે ફક્ત માતા અને બાળક માટે તેનો ઉપયોગ કરી રહ્યો હતો. કેવી રીતે તેની સાસુ બધું જાણતી હોવા છતાં ચૂપ રહી. કેવી રીતે અજીતે તેને ધમકી આપી અને માર માર્યો. હરમીતસિંહની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. દુનિયા ખૂબ ક્રૂર છે, પણ તું જે સહન કરે છે તે કોઈ પણ માનવીએ ભોગવવું ન જોઈએ. હવે તું એકલી નથી. હવે તું મારી સાથે છે અને હું તને ન્યાય અપાવીશ. હરમીતસિંહે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો. તેને એક વકીલ મળ્યો જેણે કહ્યું કે તે આરાધનાનો કેસ મફતમાં લડશે. અજીતે નોટિસ મળી અને તે ગુસ્સાથી પાગલ થઈ ગયો. પણ આ વખતે આરાધના નબળી ન હતી. હવે તેની પાસે સત્ય અને હરમીતસિંહ જેવો મજબૂત ટેકો હતો. સમય જતાં કેસ આગળ વધતો ગયો. મેડિકલ રિપોર્ટ્સ, જુબાનીઓ, કોલ રેકોર્ડ, બધા પુરાવા આરાધનાના તરફેણમાં હતા. જ્યારે હરમીતસિંહની વૃદ્ધ માતા આરાધનાને મળી ત્યારે તે તેને જોઈને રડી પડી. વાહેગુરુએ મારા ખાલી ખોળામાં એક પુત્રી મૂકી છે. બીજી આરાધનાનું ખૂબ ધ્યાન રાખવા લાગી. તે તેના ખોરાક, દવા, હિલચાલ દરેક વસ્તુ પર નજર રાખવા લાગી. પહેલીવાર આરાધનાને લાગ્યું કે માતા ફક્ત જન્મ આપતી નથી, માતા પણ એક સંભાળ રાખનાર હોય છે. આરાધના આ લોકો સાથે રહેવા લાગી કારણ કે હવે તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. હવે ગમે તે થાય તે તેનાથી ઠીક છે. થોડા મહિના પછી જ્યારે કેસ ચાલુ હતો ત્યારે આરાધનાને પ્રસૂતિ પીડાનો અનુભવ થયો. હરમીતસિંહ તેને હોસ્પિટલ લઈ ગયા. કલાકો સુધી પીડા અને મૌન પછી જ્યારે ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું, અભિનંદન, પુત્રી જન્મી છે, ત્યારે બીજી અને હરમીત બંનેની આંખોમાં આંસુ વહી ગયા. હરમીતસિંહે આરાધનાને કહ્યું કે તે આ બાળકીનું નામ આશા રાખવા માગે છે કારણ કે તે અમને ફરીથી જીવવાની આશા આપી છે. આરાધનાની આંખોમાં શાંતિ હતી.
તે હવે ફક્ત માતા રહી ન હતી, તે એક નવું જીવન બની ગઈ હતી. આરાધના હવે એક નવા જીવનમાં પ્રવેશી હતી. તે હવે ફક્ત એક ઠગાયેલી પત્ની ન હતી, પણ એક માતા અને લડતી સ્ત્રી હતી. આરાધના, જે ક્યારેય પોતાના હકો માટે લડવાનું જાણતી ન હતી, તે હવે કાયદાના દ્વારે ઊભી હતી. હરમીતસિંહની મદદથી આરાધના હિંમત અને સત્ય સાથે અજીત સામે જે કેસ દાખલ કર્યો હતો તે હવે કોર્ટમાં પહોંચી ગયો હતો. છેતરપિંડી, શારીરિક હિંસા, માનસિક ત્રાસ, હત્યાનો પ્રયાસ, આ બધી મુશ્કેલીઓ તે જૂઠા પતિને ઘેરી રહી હતી. આરાધનાને કેસની વકીલ જસબીર કૌર પંજાબની પ્રખ્યાત મહિલા વકીલ હતી. તેમની આંખોમાં અનુભવ અને આગ હતી. આપણા દેશમાં પુત્રવધૂને દેવી માનવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ તેને વસ્તુ બનાવે છે ત્યારે કાયદો તેનો વાસ્તવિક દેવ બની જાય છે. કેસની પહેલી સુનાવણીમાં જજે અજીતને પૂછ્યું, શું એ સાચું છે કે તમે પહેલા લગ્ન કર્યા છે? અજીત ઊભા થયા પછી વકીલના ઇશારા પર તેમણે કહ્યું, હા, પણ તે સંબંધ તૂટી ગયો છે. ન્યાયાધીશે કહ્યું, છૂટાછેડા? ના, પણ અમે સાથે નથી રહેતા. વકીલ જસબીર કૌરે તરત જ દસ્તાવેજો બતાવ્યા, પ્રીતિનું નામ, લગ્ન નોંધણી અને આરાધના સાથે લગ્ન સમયે છુપાવેલી માહિતી. પછી હોસ્પિટલ રિપોર્ટ બતાવવામાં આવ્યા, જેમાં આરાધનાના શરીર પરના ઘાનો ઉલ્લેખ હતો. ફોન કોલ, ઓડિયો રેકોર્ડિંગ, પાડોશીઓની જુબાની, આ બધું મળીને અજીતના જૂઠાણાનો પર્દાફાશ કરી રહ્યું હતું. જ્યારે આરાધના પોતે જુબાની આપવા ઊભી થઈ ત્યારે આખા કોર્ટમાં શાંતિ હતી. તેણે ન તો આંખી નીચી કરી કે ન તો આંસુ વહાવ્યા, પરંતુ શાંત અને મજબૂત અવાજમાં સીધું કહ્યું, મને અજીત પ્રત્યે પ્રેમ નથી, પણ મેં તેને મારો પતિ માન્યો અને મારું જીવન તેને સોંપી દીધું. મેં તેની માતાને મારી માતા માની હતી. હું તેના ઘરને મારું પોતાનું માનતી હતી, પણ તે મને ઉપયોગની વસ્તુ માનતો હતો. જે દિવસે તેને લાગ્યું કે તેનું કામ પૂરું થઈ ગયું છે, તેણે મને અને મારા આઝાદ બાળકને મારી નાખવાનો પ્રયાસ કર્યો. આજે હું કોર્ટને ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારી જેમ બીજી કોઈ છોકરી કોઈ છેતરપિંડીમાં ફસાઈ ન જાય. સ્ત્રી કોઈ વસ્તુ નથી, સેવા માટે નથી કે બાળક માટે પણ નથી. જો સમાજ ચૂપ રહે તો આપણે બધા તેના માટે જવાબદાર રહીશું. 1 મહિનાની સુનાવણી પછી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. અજીતને 5 વર્ષની કેદ અને આરાધના અને તેના નવજાત બાળકને 1 લાખનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત આરાધના અને નવજાત બંનેએ ન્યાયિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. કોર્ટ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. જ્યારે તે કોર્ટમાંથી બહાર આવી ત્યારે હરમીતસિંહ તેની સામે ઊભો હતો. નાની આશાને ખોળામાં રાખીને એક લાંબી સફર બાકી હતી, હૃદયને ફરીથી મનાવવાની એક યાત્રા. હરમીતસિંહે આરાધના અને તેના નવજાત બાળકને તેના ઘરમાં સંપૂર્ણ આદર અને સરળતા સાથે સ્નાન આપ્યું હતું. આરાધનાને લાગતું હતું કે જે સંબંધ દયા કે સહાનુભૂતિથી શરૂ થાય છે તે ખૂબ જ જલ્દી બોજ બની જાય છે, પરંતુ હરમીતજીએ ક્યારેય તેને ઋણી ન થવા દીધી. સવારના દૂધથી રાતની ઊંઘ સુધી તેની માતા આરાધનાના પડછાયા જીવી રહી. નવજાત બાળકના રડવાને કારણે જાગતી રાતોમાં પણ તેણે ક્યારેય આરાધનાને ફરિયાદ કરી નહીં. દરરોજ રાત્રે હરમીત માત્ર પારણા પાસે જ ઊભો જ ન હતો, પણ તેને પોતાના હાથથી હલાવતો, દૂધ ગરમ કરતો અને તેને પીવડાવી પણ દેતો. આરાધના ચૂપચાપ જોતી રહી. તેના મનમાં એક હલચલ મચી ગઈ. કોઈ લાગણી ધીમે ધીમે અંદર ઊંડે મૂળ સુધી પકડી રહી હતી. કદાચ ફરીથી કોઈ પર વિશ્વાસ કરવાની લાગણી. એક સવારે જ્યારે આરાધના ચા લાવી ત્યારે હરમીતે કહ્યું કે તમારા દ્વારા બનાવેલી ચા હવે આદત બની રહી છે. આરાધના હસતી, અને તમે સવારે અખબાર વાંચતા પહેલાં મારા દ્વારા બનાવેલી ચા શોધો છો? બીજી ત્યાં બેઠી અને હસતી. ઓહ, બંને લડતા રહ્યા, પણ એકબીજા વિના રહી શકતા નથી. આરાધના શરમાતી હતી, પરંતુ હરમીતે આંખો નીચી કરી અને માથું હલાવ્યું, જાણે તે ચૂપચાપ સ્વીકારી રહ્યો હોય. આરાધના હવે રોજ નજીકની શાળામાં જવા લાગી, જ્યાં હરમીતસિંહે આંગણવાડીમાં પોતાના માટે એક શિક્ષક સહાયકની વ્યવસ્થા કરી હતી. દરરોજ તે પોતાને સોસાયટીમાં પાછળ ઊભી જોતી હતી. પહેલાં જ્યાં લોકો તેની હાલત પર દયા કરતા હતા, હવે તેઓ તેની હિંમતને સલામ કરતા હતા. અને સાંજે ઘરે પાછા ફરતી વખતે હરમીતસિંહની રાહ જોવી એ એક કુદરતી આદત બની ગઈ હતી. એક દિવસ બીજીએ આરાધનાને એકલા બેસાડી અને કહ્યું, દીકરી, આ ઘર તમારું છે, પણ સમાજની પણ કેટલીક મર્યાદાઓ છે. હરમીતે તમારા માટે કંઈક વિચાર્યું છે, પણ નિર્ણય ફક્ત તમારો જ રહેશે, કોઈ મજબૂરી નહીં.
આરાધના કંઈ બોલે તે પહેલાં હરમિતે આવીને કહ્યું, મારા શબ્દ અધૂરા છે પણ લાગણીઓ પૂર્ણ છે. જો તમારું હૃદય એવું કહે છે તો તમે આ ઘરને તમારું નામ આપી શકો છો. તમારી જાતને એકલી ન માનો અને આ નવું જીવન એક સુરક્ષિત આધાર બનવું જોઈએ. હું તમને ક્યારેય તમારા ભૂતકાળની યાદ નહીં અપાવું. હું ભવિષ્યમાં ફક્ત તમારી સાથે ચાલીશ, સમાનતા અને આદર સાથે. આરાધના કંઈ બોલી નહીં. તેણે ફક્ત આશાને ખોળામાં લીધી. હરમિતસિંહની આંખોમાં જોયું અને હળવેથી માથું હલાવ્યું. તે ક્ષણની ગરિમાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં જે તૂટ્યું હતું તે હવે ધીમે ધીમે ફરીથી બંધાઈ રહ્યું હતું. આરાધના હવે દરરોજ સવારે હસતા હસતા જાગતી. તે આશાની સંભાળ રાખતી અને સાંજે બીજી અને હરમિતસિંહ સાથે બેસીને કોઈ પણ પ્રકારના દાવા કે દાવા વગર ઘર વિશે વાત કરતી. હવે તે ઘરનો આત્મા બની ગઈ હતી. પરંતુ એક ખૂણો હજુ પણ અધૂરો હતો. માતા, દીપિકા અને શિવમ સાથે તેનો સંબંધ એટલો ખરાબ હતો કે ઘણા મહિનાઓથી તેણે તેમને ફોન પર ફક્ત એટલું જ કહ્યું હતું કે તે સુરક્ષિત છે, ખુશ છે અને ટૂંક સમયમાં તેમને ફોન કરશે. પરંતુ વાસ્તવમાં તે ઈચ્છતી હતી કે જ્યારે તે ફરીથી મળે ત્યારે તે આદર અને આત્મસન્માન સાથે હોય, કોઈ સહાનુભૂતિ કે દુઃખ સાથે નહીં. હવે તે સમય આવી ગયો હતો. બીજીએ સરલાજી અને બાળકો માટે આરતીની થાળી સજાવી હતી. હરમિતસિંહે કારનો દરવાજો ખોલતા કહ્યું, સરલાજી, આ ઘર હવે તમારું પણ છે. તમારી આરાધનાએ તેને ઘર બનાવી દીધું છે. તેઓ ઘરમાં પ્રવેશતા જ આખું વાતાવરણ સંપૂર્ણપણે પારિવારિક બની ગયું. બીજીએ પોતાના હાથે બધાને ભોજન પીરસ્યું. દીપિકાએ રસોડામાં મદદ કરી અને શિવમે આશાને પોતાના હાથમાં લીધી અને કહ્યું, દીદી, હવે તેના મામા પણ આવી ગયા છે. તે જ રાત્રે બધા ટેરેસ પર બેઠા હતા. ત્યારે આરાધનાએ તેની માતાનો હાથ પકડીને કહ્યું, માં, હું ભાંગી પડી હતી અને એક એવી વ્યક્તિ જેણે ક્યારેય મારા પર દયા ન કરી, ફક્ત મારો આદર કર્યો. સરલાજીએ હરમિત તરફ જોયું. તે દૂર ઊભો હતો. અજીતના દગા પછી મને ડર હતો કે કોઈ મારી આરાધનાને સ્વીકારશે કે નહીં, પણ આજે મને લાગે છે કે કદાચ ભગવાને તેને તમારા માટે મોકલ્યો છે. હું ખૂબ ખુશ છું, દીકરી. અને આરાધનાએ તેની માતાને ગળે લગાવી. મિત્રો, આ વાર્તા અહીં સમાપ્ત થાય છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. આભાર. કાલે મળીશું એક નવી વાર્તા સાથે.